દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 10 એપ્રિલ 2026, પાસ્કાનો પહેલો શુક્રવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 4 કડી 1-12. ઈસુના નામનો પ્રતાપ. પ્રેષિતો લોકોને ઉદ્દેશીને બોલતા હતા, એવામાં પુરોહિતો, મંદિરના રક્ષક દળનો વડો અને સદુકીઓ ત્યાં આવી ચડ્યા. પ્રેષિતો લોકોને ઉપદેશ આપતા હતા અને ઈસુનો દાખલો આપીને મૃત્યુલોકમાંથી પુનર્જીવન થાય છે એવું જાહેર કરતા હતા. એથી આ લોકો ચીડાયા હતા. એમણે તેઓને પકડ્યા, પણ હવે સાંજ પડી ગઈ હતી એટલે સવાર થતાં સુધી કેદમાં પૂરી દીધા. છતાં જેમણે એમનો ઉપદેશ સાંભળ્યો હતો તેઓમાંના ઘણા ઈસુ ઉપર શ્રદ્ધા ધરાવતા થયા. હવે પુરુષોની સંખ્યા લગભગ 5,000ની થઈ. બીજે દિવસે યહૂદીઓના અધિકારીઓ, આગેવાનો અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા. વડો પુરોહિત આનાસ, કાયફા, યોહાન, સિકંદર અને વડા પુરોહિતના કુળના સૌ કોઈ ત્યાં હાજર હતા. તેમણે પ્રેષિતોને પોતાની સામે ખડા કરાવી પૂછ્યું, તમે લોકોએ શાને જોરે અથવા કોના નામને પ્રતાપે આ કર્યું છે? ત્યારે પિતરે પવિત્ર આત્માથી પ્રેરિત થઈને તેમને કહ્યું, પ્રજાના અધિકારીઓ અને આગેવાનો, જો આજે અમને એક અપંગ માણસને કરેલી મદદ બાબતમાં પૂછવામાં આવતું હોય કે એ માણસ શી રીતે સાજો થયો, તો તમે સૌ અને ઇઝરાયેલી પ્રજા જાણી લો કે એ નાઝરેતના ઈસુ ખ્રિસ્તને નામે સાજો થયો છે, જેમને તમે ક્રૂસે ચડાવ્યા હતા અને જેમને પરમેશ્વરે ફરી સજીવન કર્યા છે. આ માણસ તમારી સામે સાજો સમો ઊભો છે, એ પ્રતાપ એમના નામનો જ છે. એ જ તમે કડિયાઓએ ફગાવી દીધેલો પથ્થર છે અને એ જ અત્યારે આધારશિલા બન્યો છે. બીજા કોઈ પણ મારફતે મુક્તિ મળે તેમ નથી, કારણ પૃથ્વી ઉપર માણસોને બીજા કોઈનું પણ નામ આપવામાં આવેલું નથી જેના પ્રતાપે આપણે મુક્તિ પામીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 21 કડી 1-14. પિત્તરને ભાળવણી. આ પછી ઈસુએ તિબેરિયાસ સરોવર પાસે શિષ્યોને ફરીવાર દર્શન દીધા અને તે આ પ્રમાણે: સિમોન પિત્તર, થોમા અર્થાત જોડિયો, ગાલિલમાં આવેલા કાનાનો નથનીએલ, જબદીના દીકરાઓ અને બીજા 2 શિષ્યો ભેગા મળ્યા હતા. એવામાં સિમોન પિત્તરે કહ્યું, હું માછલા પકડવા જાઉં છું. બીજાઓએ કહ્યું, અમે પણ તારી સાથે આવીએ છીએ. આમ તેઓ ઉપડ્યા અને મછવામાં ચડી ગયા, પણ તે રાતે તેમના હાથમાં કશું આવ્યું નહીં. પરોઢ થવા માંડ્યું હતું. એવામાં ઈસુ કાંઠા ઉપર આવીને ઊભા, પણ શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે આ ઈસુ છે. પછી ઈસુએ તેમને કહ્યું, છોકરાઓ, તમારી પાસે કંઈ માછલી છે? તેમણે જવાબ આપ્યો, ના. એટલે ઈસુએ તેમને કહ્યું, મછવાની જમણી બાજુએ જાળ નાખો એટલે મળશે. એમણે જાળ નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ જાળ મછવામાં ખેંચી શકતા નહોતા. ત્યારે ઈસુના વહાલા શિષ્ય પિત્તરને કહ્યું, એ તો પ્રભુ છે. એ પ્રભુ છે એમ સાંભળીને સિમોન પિત્તરે જપ્પો ચડાવી દીધો, કારણ તેણે કપડાં કાઢી નાખ્યા હતા અને સરોવરમાં ઝંપલાવ્યું. પણ બીજા શિષ્યો તો માછલાથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા મછવામાં જ આવ્યા, કારણ તેઓ કિનારાથી બહુ દૂર નહોતા, માંડ 100 ડગલા હશે. કિનારે ઉતર્યા ત્યારે તેમણે જોયું તો કોલસા બળતા હતા. તે ઉપર એક માછલી પડેલી હતી અને રોટલો પણ હતો. ઈસુએ તેમને કહ્યું, તમે હમણાં પકડી તેમાંથી થોડી માછલી લાવો. એટલે સિમોન પિત્તર મછવામાં ચડીને મોટી મોટી માછલીઓથી ભરેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. 153 હતી. આટલી બધી હતી તેમ છતાં જાળ તૂટી નહોતી. ઈસુએ તેમને કહ્યું, આવો, નાસ્તો કરો. કોઈ શિષ્યની એમ પૂછવાની હિંમત નહોતી ચાલતી કે આપ કોણ છો? તેઓ જાણતા હતા કે એ પ્રભુ છે. પછી ઈસુએ આવી રોટલો લઈ તેમને આપ્યો અને એ જ રીતે માછલી પણ આપી. સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ,
હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.